જય મણિધર, જય વડવાળી બાપ 18 વરણ મુશ્કેલ છે જિંદગાની એની તો મજા છે, મુશ્કેલ જિંદગાની એની મજા છે, પણ લવ લઈશ મોતનો ડર તુજને નહીં સંતાપે। જિંદગીની માલકોર સમાજમાં, સંસારમાં, પરિવારમાં આવ્યા પછી હારા, મીઠા અને કડવા ઘૂંટડા માણસને પીવા પડે છે। કારણ મારા જીવનમાં મેં હંમેશા ખારાય પીધા છે અને ઝેરે પીધા છે, પણ તો સમાજ આપ જાણો છો 18 વરણના દુઃખમાં ગયા છે। શું કામ? 18 વરણ સુખી ભલેરિયામાં જેથી તારા પારે આવે, પણ 18 વરણના દુઃખ મને દે, હું દુઃખથી ધરાતો નથી, બરોબર? દુઃખથી ધરાતો નથી, મારી માથે કદાચ ગમે એવા દુઃખ પડશે, કારણ કે હું મોગલનો પરિવાર છું, આઈનો પરિવાર છું, કદાચ ગમે એવા પડે ને તો આ બાપુ છે ને સિંહાસન છોડવાના નથી, બાકી તો હવે જેને વાતું કરવી ભલે બિચારા કરતા આ આઈ છે। શું કામ? તમે દખમાં ગયા છે માં આગળ, આમાં બધું આવે બાપ, કારણ કે આપવાનું કામ કરે છે। આપે આય અને માગે બાઈ કાયમ માટે આ શબ્દ મારો છે। હાલા રાખે હું આઈનો પરિવાર ચારણ છું, કારણ પગમાં કાંટા લાગ્યો હોય તો આપણે સમજી છે કે કાઢી શકી છે, પણ જેને કાળજામાં જે કાંટા લાગે છે ને એ નથી નીકળતા। પણ આવા તો ક્યાંક કાંટા લાગ્યા છે મારા હૃદયની માલકર, હું એમ ડગવાનો નથી, કારણ તાકાત મને વડવાળી મોગલે દીધી છે, એમાં કોઈની ઓકાત નથી બાપ મને કહી શકે। બીજી વાત, હું કોકને હું જાહેરમાં કહું છું, 18 વરણ આવાજ છે બાપુનો, કારણ કોઈ પણ જાય દીકરી અને હું કાયમ માટે કહું છું કે બેટા મારું નામ દઈ દો, પણ તમે મરશો નહીં, કારણ કે હું દુઃખ લેવા બેઠો છું। મારું નામ દો પણ મરશો નહીં, કોઈ ઝેર નો પૂછો, ટૂંપો નો ખાઈશો, કારણ કે ઈ જે પાપ લાગે મને દેજો, પણ કોઈ મરતા નહીં, કારણ હું તો કલક લેવાય તૈયાર છું। આ આઈનો પરિવાર છો, પણ એટલું ખરું આના હામી જેને જેને આંગળી કરી છે, જેને જેને રસ્તા બતાવ્યા છે, જેને જેને આંગળી સીધી છે, જેને જેને ભૂંડપનો ભાર લીધો છે, અને જેના કહેવાથી, પણ એટલું ધ્યાન રાખજો દીકરીએ દીવો આ વડવાળી નહીં રહેવા દે, રહેવા દે, નહીં રહેવા દે, નહીં રહેવા દે। આ એક બાપુનો આદેશ છે, કોઈના બાપની બીક ને, કારણ કે મા મોગલ છે, મારે માગીને બીડી પીવું છું, કોક લુગડા મને પહેરાવે છે, રોજ આયા 9 થી 10 લાખ રૂપિયા આપે। આ આંતરરાષ્ટ્રીય ધામ છે, મોગલ ધામ તો છે પણ આંતરરાષ્ટ્રીય ધામ બની ગયું છે બાપ, કારણ સમાજની માલકોર બધાય હોય બાપ, હંસાય હોય, કાગડાય હોય, ઉંદડાય હોય, ખિસકોલાય હોય, કુંભારાય હોય, પણ આ તો મણિધર મોગલ છે બાપ। જે હું જાહેરમાં કહું છું ને બાપ, જે ગુનેગાર છે આ વડવાળી દીકરીએ દીવો નહીં રહેવા દે, જો પગરખા મોઢામ લઈને જો અહીંયા આવે નહીં તો હું ચારણ ટળી જવા મોગલના શબ્દ હું તમને કહી રહ્યો છું। કામ હું મારાથી નાલું છું, હું સમજુ છું તમારી ઓકાત નથી, ધાનના ધનરવાઓ આ બાપુ તમને કહી રહ્યા છે, સમજી લ્યો, કારણ કે મેં બધો ત્યાગ કરી દીધો છે। તમારે એમ કે બાપુને ગમે એમ કરી નીચું નીચું તમે હું મને કરાવ્યું છો ગોરખો દિયાઓ, બાકી વડવાળીના જેની માથે 1000 હાથ હોય એનો વાળ નો કોઈ વાંકો વાળી શકે બાપ। અહીંયા લાખો દીકરીઓ બાપુની રાજબાયું છે, સમજી લેજો, પણ સમજા વિનાના
કોઈ સાચી ખોટી વાત કરી છે તમારી આ પેઢી હતી મોગલ વહી જાય છે અને જેને જેને કર્યું છે એનો અવાજ સાંભળી લેજો દીકરાઓ આજથી મોગલની લાકડીઓ ખાવાની શરૂઆત થઈ ગઈ તમારા ઘરમાં જાઓ તમને કમોતે મારી છે આ વડવાળી યાદ રાખજો એક બાપુનો અવાજ છે મારે કાંઈ નથી કારણ મારે શું માન અપમાન નું હોય હું તો કોઈ દીકરી એમ કે બાપુ મારા પેટમાં કોકનું પાપ છે તેનું પાપ પણ બાપુ લેવા બેઠા છે જરીક તો વિચારો કારણ હું રૂપિયાથી સેટો રહું છું રૂપિયો 9-10 લાખ આવે છે બાપુ પાસે પણ કોઈ પણ ખોટી ના હું ખોટી ના કહું ખોટા નહીં ખોટા કોઈ આવી કોમેન્ટો કરે લખાણ કરે તો એને જવાબ આપી દેજો કારણ જો મોગલને માનતા હોય તો અને જવાબ આપી દો કે તું ખોટી નો છો કઈ સત્યનો હંમેશા જે છે એક બાપુનો તમને આદેશ છે બેટા જાનકી સીતા દેવી સીતા એને આ સમાજે મુક્તિ દીધો અમારે તો આ કાંઈ ન કહેવાય સમજી લેજો કારણ કે અહીંયા ઢાંક પસેડો નથી અહીંયા ચોખ્ખું કારણ કે દખણા તો બેઠો છે પણ એટલું કહી દેજો 18 વરાણ તમને બધાને કહી રહ્યો છું જે ગુનેગાર બન્યા છે એને અહીંયા હાથથી લાકડીઓ લાગવાની શરૂઆત થઈ ગઈ છે આ શું કામ બોલું છું આ વિડીયો ઉતરે છે કારણ આમાં કેટલાને ફ્યુઝ ઉડી જાય છે કે આ ધામમાં કેમ આ માલે અહીંયા મોગલ હલાવે છે કોઈની માની ઓકાત નથી અહીંયા રૂપિયો મૂકે બાપુ હામો આવે કોઈ શું કામ કાયા સંચાલન ખુદ વડવાળી કરી રહી છે મારી માથે ગમે એવો તમે આપશો નાખો કલંક રાખો કારણ કે મારું રક્ષણ કરનારને લાજ રાખવાળી વડવાળી મણિધર બેઠી છે પણ સમજાવનાની જો ખોટી વાત તમે કરી કોઈ ખોટી વાતમાં આવી ગયા અને હા પાડીશો તો તમને આ વડવાળી નહીં મૂકે એટલું ધ્યાન રાખી લીધા બાપુનો આદેશ છે રૂપિયો કેને નો વાલો હોય અહીંયા રૂપિયો કોઈક દીકરો આવીને મૂકે 1 લાખ 2 લાખ નહીં કદાચ કરોડ 2 કરોડ આવે મારી પાસે દીકરો ઈનો ઈશો અને આપ શકો ભલે નાખે માં જાનકી જગદંબા કે જેને ધરતીના પડ ફાડી અને જેને કહેવાય માં પ્રગટ થઈ એવી ભારતની 2 જગદંબા છે એક દ્રૌપદી અને બીજી માં જગત જનની જાનકી કે જેને જનકે હળ આંકવામાંથી અને માં પ્રગટી પાછી ઈ ધરતીના ખોળેમાં વસુંધરામાં હમાઈ ગઈ અને ઈ દ્રૌપદી પાછી એમાં જ પ્રગટ થઈ આપ જાણો છો તો માં જગદંબા જાનકીને જો આ સમાજે વનમાં મૂકી દેતા હોય તો પછી આપણો બીજાનો શું અમારે હોય પણ હું તમને બચાવવા માંગુ છું દયા આવે છે મારે શેતી જાયજો આનાથી શેઠા રહેજો જો કોઈ ખોટી વાત કરી તો કાંઈ રહેવા નહીં દે તમારું બાપુનો એક તમને આદેશ છે બીજી વાત તમારા વિખાન આવરણ કરેલા મૂકેલા મને દઈ દો જે કા આવરણ હોય મને દઈ દો કારણ કે હું દુઃખનો ભિખારી છું ધરાતો નથી આટલું દુઃખ પડ્યું મારા માટે ભલે પડ્યું હોય હજી ભલે ગમે એટલું પડે પણ આ માની કૃપા છે હું ડગવાનો નથી દીકરાઓ તમે ગમે એટલા ઉંદડાવ ઠેકડા મારો એટલા મારો પણ આઈનો પરિવાર બેઠો વિચાર કરો ચારણનો દીકરો છું સમજો આમ કરવો વાળો નથી સીતાને જંગલમાં મૂક્યા છે આ પર જઈએ લોકના સાગર વિશે નાવથી કોઈ તરશો નહીં અને દોરંગી દુનિયા તણા ધોખા કુદી કરશો નહીં સીતાને પુત્ર જંગલમાં અમે જણાવ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણ ભીલના બાણે અમે પોતે સમાધે થઈ જણાવ્યા છે કલક પાપ લખાય છે સમજી લેજો આ મહાત્મા સંત મોહન ને અમે પોતે હણાવ્યા છે આવા ભગવાન જેવાને માથે આપશકો નહીં કહેતા ભગવાન કૃષ્ણ માથે અખિલ બ્રહ્માંડના માલિક માથે એના તો આપણે રૂવાણા જેવાનો થાય પણ ભગવાન કૃષ્ણની માથે ચોરીનો આરોપ નાખ્યો હતો કે મણી ઓલો વિઠલો ચોરી ગયો આ સમાજ પણ કૃષ્ણ છત્રીના દીકરા છે હું આઈનો પરિવાર છું
હું ભૂલ નહીં ખાઉં બાપ. સમજી લેજો હું કલંક લેવા બેઠો છું તમારા બધાયના. પણ તમે હિંમત રાખજો. હિંમત એની કિંમત છે. કોઈ પણ દીકરીનું કાંઈ પણ થાય તો એ મારા માટે બધી કરોડો લાખો મારી રાજબાઈઓ છે. જરીક સમજો બાપ. હું કોઈનો આ બોલિંગ કે મારે કઈ લેવું નથી તમારું, પણ હું તમને ચેતવું છું. સમજી લેજો. કોઈ પણ આવવામાં આવી ગયા કાંઈ પણ હોય તો બાપુને તમે વાત કરો અથવા નજીકના પોલીસ સ્ટેશને જાણ કરો. કારણ કે કાનૂન ને ખુદમાંનું મોગલ ખુદ કાનૂન છે. આબરૂ બધા આબરૂ વાળા જ હોય. કોઈ પણ દીકરી હોય કે દીકરો હોય, કોઈ અત્યાચાર થયો હોય, કાંઈ પણ ખોટી રીતે ફસાણા હોય તો તમે કાનૂનને જેને કહ્યું મદદ કરો, ઉપયોગી આપો અને સાચી વાત કરો. કારણ આ ઢાંક પેસડો નડે છે, જાહેરમાં આવીને ખુલ્લા કરો. એક બાપુનો તમને અવાજ છે બાપ. તો આરતીનો સમય થવા આવ્યો છે બાપ. વાળી